નમસ્કાર. જ્ઞાનના આ ઓટલે આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. આજે આપણે વાત કરીશું એવા 3 દિગ્ગજ કલાકારોની જેમણે સાચું કહું તો ભારતીય કલાનો ચહેરો જ બદલી નાખ્યો. ચાલો તો પછી શરૂ કરીએ આ અદ્ભુત સફર. ચાલો આપણે સીધા જ 19મી સદીના ભારતમાં પહોંચી જઈએ. એ સમય કેવો હતો ખબર છે? એવો સમય હતો જ્યારે ભારતીય કલા પર પશ્ચિમી અને એમાંય ખાસ કરીને યુરોપિયન શૈલીનો જબરજસ્ત પ્રભાવ હતો. હવે સવાલ એ છે કે આટલા બધા પશ્ચિમી પ્રભાવ વચ્ચે આપણી ભારતીય કલાએ પોતાની ઓળખ, પોતાનો અવાજ કેવી રીતે પાછો મેળવ્યો? વેલ, આનો જવાબ કોઈ એક વ્યક્તિએ નથી આપ્યો. આનો જવાબ આપ્યો છે 3 મહાન કલાકારોએ, જેમણે પોતપોતાના આગવા એકદમ નવા રસ્તા બનાવ્યા. તો આપણી સફરનો પહેલો મુકામ. ચાલો મળીએ આપણા પહેલા સ્તંભને, રાજા રવિ વર્મા. ઓહ, શું નામ છે! એમણે પશ્ચિમી ટેકનિક અને ભારતીય ભાવનાને એવી રીતે એક કરી દીધી કે જાણે બંને એકબીજા માટે જ બન્યા હોય. સ્ક્રીન પર જે વિગતો છે એ તો ખાલી એક ઝલક છે. વિચાર તો કરો, કેરળના એક રાજવી પરિવારમાં જન્મેલા આ કલાકારે યુરોપિયન સ્ટાઇલમાં એવી તો માસ્ટરી મેળવી કે ખુદ બ્રિટિશ સરકારે એમને કૈસરે હિંદનો ખિતાબ આપ્યો. પણ એમનું દિલ તો હંમેશા આપણી પૌરાણિક કથાઓમાં જ રહે. તો એમની કલાનો જાદુ હતો શું? સીધી વાત છે. એમણે યુરોપિયન ટેકનિક લીધી અને એને આપણા ભારતીય વિષયો સાથે એવી રીતે ભેળવી દીધી કે એમના ચિત્રોમાં પાત્રો જાણે હમણાં બોલી ઉઠશે એવું લાગે. સાચું કહું તો એ સમયમાં આ કોઈ ક્રાંતિથી કમ નહોતું. પછી આવે છે વર્ષ 1894 અને આ વર્ષે તો ઇતિહાસ બદલી નાખ્યો. કેમ? કારણ કે રવિ વર્માએ મુંબઈમાં એક પ્રિન્ટિંગ પ્રેસ શરૂ કરી અને બસ આ એક પગલાએ આખી ગેમ ચેન્જ કરી નાખી. જે કલા માત્ર રાજા મહારાજાના મહેલોમાં જોવા મળતી હતી એ હવે દેવી દેવતાઓના રૂપમાં ભારતના દરેક સામાન્ય ઘરના પૂજાગઢ સુધી પહોંચી ગઈ. ઓકે, તો રવિ વર્માની રિયલિસ્ટિક દુનિયામાંથી બહાર આવીએ અને હવે એક એવી દુનિયામાં જઈએ જ્યાં કલા કોઈ નિયમોને નથી માનતી, જ્યાં કલા સીધી દિલમાંથી આવે છે. ચલો મળીએ આપણા બીજા મહાન કલાકાર કવિવર રવિન્દ્રનાથ ટાગોરને. રવિન્દ્રનાથ ટાગોરનું નામ આવે એટલે તરત ગીતાંજલિ અને નોબેલ પુરસ્કાર યાદ આવે, બરાબર ને? પણ એક રસપ્રદ વાત કહું, એમના જીવનના છેલ્લા વર્ષોમાં આ મહાન કવિ એક અદ્ભુત ચિત્રકાર પણ બન્યા હતા. એમની કલા કોઈ શીખેલી નહોતી, એ તો એમની સંવેદનશીલતા અને અંદરના અવાજની દેણ હતી. અને એટલે જ એમને આધુનિક ભારતીય ચિત્રકલાના ભીષ્મ પિતામહ પણ કહેવાય છે. જરા આ આંકડા પર નજર કરો, 2000 કરતાં પણ વધારે. અને આશ્ચર્યની વાત તો એ છે કે આ બધું કોઈ પણ પ્રકારની ફોર્મલ ટ્રેનિંગ વગર. આ આંકડો પોતે જ કહે છે કે એમની અંદર કેટલી જબરદસ્ત ક્રિએટિવ એનર્જી હતી. એવી એનર્જી જે કોઈ બંધનમાં રહેવા તૈયાર નહોતી. તો જુઓ, અહીં આપણી સામે 2 એકદમ અલગ અલગ દુનિયા છે. એક બાજુ છે રાજા રવિ વર્મા, જેમના માટે પરફેક્ટ ટેકનિક અને રિયાલિટી જ બધું હતી, અને બીજી બાજુ રવિન્દ્રનાથ ટાગોર. એમના માટે લાઇન્સ અને કલર્સ કરતાં પણ વધારે જરૂરી હતી ફિલિંગ્સ, ભાવનાઓ. ટૂંકમાં કહીએ તો એક માટે સ્કિલ મહત્વની હતી તો બીજા માટે એક્સપ્રેશન. અને હવે આપણી સફરનો છેલ્લો પણ ખૂબ જ મહત્વનો પડાવ. ચાલો મળીએ આપણા ત્રીજા સ્તંભને, અવનીન્દ્રનાથ ટાગોરને. આ એ કલાકાર હતા જેમણે એક મિશન બનાવ્યું હતું કે એક એવી આર્ટ સ્ટાઇલ બનાવવી જે દેખાવમાં પણ અને દિલથી પણ 100% ભારતીય હોય. પણ એમણે આ કર્યું કેવી રીતે? એમનો પ્લાન એકદમ ક્લિયર હતો. સૌથી પહેલાં એમણે મુઘલ અને તાંજોર જેવી આપણી પોતાની કલા શૈલીઓને બરાબર સમજી. પછી એમણે પૂર્વના દેશો જેમ કે ચીન અને જાપાનની કલામાંથી પણ પ્રેરણા લીધી અને ખાસ કરીને જાપાનની જે વોશ ટેકનિક હતી એને અપનાવી. એનાથી એમના ચિત્રોમાં એક અલગ જ રહસ્યમય ફીલ આવતો. અને આ બધાના મિશ્રણથી જે નવી સ્ટાઇલ બની એ જ કહેવાય બંગાળ સ્કૂલ ઓફ આર્ટ. તો આ નવી સ્ટાઇલનું પરિણામ કેવું આવ્યું? એવા ચિત્રો બન્યા જેમાં તમને સાચા અર્થમાં ભારતીય હોવાનો અહેસાસ થાય, જેમાં ઊંડી ભાવનાઓ હતી અને એના પાત્રો એવા લાગે જાણે કોઈ જૂની વાર્તામાંથી હમણાં જ બહાર આવ્યા હોય. એમ કહી શકાય કે એમણે એક સાચી રાષ્ટ્રવાદી કલાને જન્મ આપ્યો. તો આ હતા એ 3 દિગ્ગજ કલાકારો. ત્રણેયના રસ્તા ભલે અલગ હતા પણ એમનું લક્ષ્ય એક જ હતું: ભારતીય કલાને એક નવી પોતાની ઓળખ આપવી. ચાલો હવે જોઈએ કે આ ત્રણેયનો વારસો મળીને કેવો જાદુ સર્જે છે. આ ટેબલ પર એક નજર નાખો, આખી વાત એકદમ સાફ થઈ જશે. રાજા રવિ વર્મા, જેમણે કલાને સામાન્ય માણસ સુધી પહોંચાડી. રવિન્દ્રનાથ ટાગોર, જેમણે કહ્યું કે કલા દિલથી આવવી જોઈએ, કોઈ નિયમથી નહીં. અને અવનીન્દ્રનાથ ટાગોર,
જેમણે આપણી પરંપરાઓને ફરી જીવંત કરી. ખરેખર આ ત્રણેયનું યોગદાન અદ્ભુત છે. અને આ એક વાક્યમાં આખી વાતનો સાર આવી જાય છે. આ ત્રણેય સાથે મળીને શું કર્યું? એમણે રિયાલિઝમને અપનાવ્યો, કલાકારના એક્સપ્રેશનને આઝાદી આપી અને આપણી પરંપરાઓને નવા જમાના માટે ફરીથી જીવંત કરી. સિમ્પલ શબ્દોમાં કહીએ તો એમણે ભારતીય કલાને એક નવી જ દિશા આપી દીધી. જુઓ, ભારતનું કલા ઇતિહાસ છે ને એ ખરેખર બહુ જ ભવ્ય અને વૈવિધ્યથી ભરેલો છે. સદીઓથી આપણા કલાકારોએ કેનવાસ પર માત્ર રંગો નથી પૂર્યા, પણ એમણે તો દેશની સંસ્કૃતિ, એનો ઇતિહાસ અને લોકોની ભાવનાઓને જીવંત કરી દીધી છે. આ એક એવી વિરાસત છે જે પેઢીઓથી આપણને પ્રેરણા આપતી આવી છે. હવે આ જે નામો તમે સ્ક્રીન પર જોઈ રહ્યા છો ને, આ તો આપણા કલા જગતના સાચા સિતારાઓ છે. એમણે પોતાની કલાથી આખી દુનિયામાં ભારતનું નામ રોશન કર્યું. રાજા રવિ વર્માના પૌરાણિક ચિત્રો હોય કે પછી અમૃતા શેરગિલની આધુનિક શૈલી, દરેકનો અંદાજ અલગ હતો, દરેકની ઓળખ નિરાળી હતી. તો આ તો થઈ આખા દેશની વાત. પણ હવે ચાલો જરા આપણા ગુજરાત પર નજર કરીએ. શું લાગે છે, ગુજરાત કલામાં પાછળ રહ્યું હશે? ના, બિલકુલ નહીં. ગુજરાતે પણ કલા જગતને એવા મહાન કલાકારો આપ્યા છે જેમણે પોતાની આગવી દ્રષ્ટિથી કલાને એક નવી જ દિશા આપી. આ જુઓ, આ છે આપણા ગુજરાતના ગૌરવ. રમેશભાઈ પંડ્યાથી લઈને ખોડીદાસ પરમાર સુધી એક નામ એવું છે જેમનું યોગદાન અમૂલ્ય છે. આ બધા કલાકારોએ ગુજરાતની કલા પરંપરાને એટલી સમૃદ્ધ બનાવી કે એને રાષ્ટ્રીય સ્તરે એક ખાસ ઓળખ મળી. અને હવે વાત કરીએ એક એવા વ્યક્તિની જેમને આપણે સૌ કલાગુરુ તરીકે ઓળખીએ છીએ, રવિશંકર રાવળ. એમણે ખરા અર્થમાં ગુજરાતના કલા જગતને એક નવો આકાર આપ્યો, એક નવી દ્રષ્ટિ આપી. ચાલો એમની આખી સફરને જરા નજીકથી જોઈએ. એમની યાત્રા ખરેખર અસાધારણ હતી. વિચારો, એ પહેલા ગુજરાતી કલાકાર હતા જેમને બોમ્બે આર્ટ સોસાયટીમાં એમના ચિત્ર બિલ્વમંગળ માટે ગોલ્ડ મેડલ મળ્યો. પણ એ ત્યાં અટક્યા નહીં. 1924માં એમણે કુમાર માસિક શરૂ કર્યું. શા માટે? જેથી કલા ફક્ત મોટા કલાકારો સુધી જ નહીં પણ સામાન્ય લોકો સુધી પણ પહોંચે. અને આટલું જ નહીં, એમણે તો ગુજરાત કલા સંઘની સ્થાપના કરીને યુવા પેઢીને મફતમાં ચિત્રકળાની તાલીમ પણ આપી. કેવો મોટું વિઝન! તમને ખબર છે, કલા ક્યારેક ફક્ત સુંદરતા બતાવવા માટે નથી હોતી, એ તો ઇતિહાસની સાક્ષી પણ બને છે. રવિશંકર રાવળના જીવનમાં પણ એક એવી ક્ષણ આવી જ્યારે એમની કલા ઇતિહાસના એક મહત્વના પાનાનો હિસ્સો બની ગઈ. ચાલો જોઈએ આ કેવી રીતે બન્યું. તારીખ હતી 12મી માર્ચ 1922 અને જગ્યા હતી અમદાવાદની કોર્ટ, જે આજે શાહીબાગમાં સર્કિટ હાઉસ તરીકે ઓળખાય છે. એ દિવસનું વાતાવરણ એકદમ ગંભીર અને તંગ હતું, જાણે કોઈ ઐતિહાસિક ઘટના આકાર લઈ રહી હતી. એ દિવસે કોર્ટમાં ખુદ મહાત્મા ગાંધીજી અને શંકરલાલ બેંકર પર રાજદ્રોહનો કેસ ચાલી રહ્યો હતો. આ ઐતિહાસિક ક્ષણને રવિશંકર રાવળે પોતાની આંખોથી જોઈ અને તરત જ પોતાના ચિત્રમાં કંડારી લીધી. એમની એ કલા એ માત્ર એક ચિત્ર નહોતું, એ તો ઇતિહાસનો એક જીવતો જાગતો દસ્તાવેજ બની ગયો. તો આપણે જોયું, આ બધા જ કલાકારો, પછી એ રાષ્ટ્રીય સ્તરના હોય કે આપણા પ્રાદેશિક, એ બધા આપણી પાછળ એક અમર વારસો મૂકીને ગયા છે. એમની કલા આજે પણ આપણી સાથે વાત કરે છે, આપણને પ્રેરણા આપે છે અને આપણા સાંસ્કૃતિક વારસાને વધુ સમૃદ્ધ બનાવે છે. સાચું કહું તો આ બધા જ કલાકારોએ, જેમના નામ આપણે જાણીએ છીએ અને એવા પણ જેમના નામ આપણે નથી જાણતા, એ બધાએ પોતાની પ્રતિભા અને સમર્પણથી ભારતની કીર્તિને દુનિયાભરમાં ફેલાવી છે. એમનું યોગદાન માત્ર કલા નથી, એ તો આપણી ભારતની ઓળખનો એક અભિન્ન અંગ છે. અને જતાં જતાં એક સવાલ મનમાં મૂકીને જાઉં છું. જરા વિચારો, જો આ કલાકારો અને એમની આ અદ્ભુત કલા ન હોત તો શું ભારતની સાંસ્કૃતિક ઓળખ અને ખ્યાતિ એવી જ હોત જેવી આજે છે? આ સંપૂર્ણ રજૂઆતમાં અમારી સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જો તમને આ પ્રકારની સરળ સમજૂતી ગમી હોય તો આવા જ બીજા વિષયો પરના વિશ્લેષણ માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને હા, જો આ વિષય પર વધુ સ્ટડી મટીરિયલ જોઈતું હોય તો નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન અને કોમેન્ટમાં એક લિંક આપેલી છે, ત્યાંથી તમે અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો. ફરી મળીશું. આભાર.